गीताबेन जय श्री कृष्ण कौन नहीं हाँ चप्पल नहीं हालती हूँ તમારે બેસવા જગ્યા કરતી હતી બેસું જ હા ક્યાં ના આવીને બેઠા મેં કીધું કે તું ફોન કરીશ હું પછી મેં સમો કર્યો હા પણ લાગ્યો નહીં એટલે અમે સ્કૂલમાં છોકરાઓના સ્લીપર આપવા ગયેલા એટલે મેં કહું બધું પતાવીને તમને ફોન કરું છું તમે તો નજીક જ રહો છો ને તો 10 મિનિટમાં મેં કહું આવી જશો કેમ છે તબિયત નહીં જવું ખવાય છે લિક્વિડ હા હા આ તમારું ફૂડ કીટ બરાબર નવા રસમાં લો તમને રુચિતાબેન તરફથી છે હા બાકી કો કંઈ તમારે શેર કરવું હોય વાત કરવી હોય તો રાજસ્થાન લઈ જવાનું કે છે કોણ પિયરથી એવું કે છે ત્યાં કોઈ છે એટલે તઈ રહેવા લઈ જવાનું કે છે કે પછી દવા કરાવવા તો ક્યારે જવાના આ 1-2 દિવસમાં પછી પાછા ક્યારે આવશો બરાબર સારું પ્રયત્ન કરો ત્યાં કોઈ આયુર્વેદિક ડૉક્ટર છે કે ઘરઘરા અચ્છા પછી હવે સાયન્સ ને એને કોઈ લેવા દેવા નહીં પણ હવે બધું કરી જોવાનું આપણે બધો પ્રયત્ન કરો અચ્છા કંઈ નહીં જઈ આવો દવા દુવા બધું કરવાનું આપણી રીતે હે ને હા બરાબર અચ્છા સારું 1000 રૂપિયા જોઈએ છે શું કહો છો પૈસા જોઈએ છે તમને કેટલા જોઈએ 1000 જેવું સારું કરી આપું 1-2 દિવસ આપો ને તમે મને અને તમે ઓનલાઈન નહીં વાપરતા કશું કેશ જ જોઈએ હા ફોન જ નહીં એવો કશું વાંધો નહીં હું અહીંયા પ્રકાશભાઈ નામ કરી દઈશ ને તો તમે આવીને લઈ જજો હું તમને ફોન કરી દઈશ કે ગીતાબેન લઈ આવો ક્યારે નીકળવાનું છે બધું હા તમારે થોડું હાથમાં જોઈએ થોડા પૈસા એટલે ક્યારે જવાનું છે સોમવારે એવું ને એ પહેલાં બને તો કરી આપું હા 1-2 દિવસ આપો ને હું કરી આપું છું તમને પેલા ભાઈમાં ટ્રાન્સફર કરી દઈશ પછી એ તમને ઉપાડીને આપી દેશે સારું શાંતિથી લઈ જાઓ અને આયા પછી આપણે મહિના પછી પાછા મળીશું હા આવજો જય શ્રી કૃષ્ણ હા કેવું હા સમજી ગઈ હું તમને હું ફોન કરું ને એટલે તમે અહીં આવીને લઈ જજો ને કે